તો જે માણસ એમ કહે છે કે મારી યુટ્યુબ ઉપર આટલા લાખની આવક છે, ફેસબુક ઉપર આટલા લાખની આવક છે, ભાઈ તારામાં ત્રેવડ હોય ને, સાંભળ તને જ કહું છું, તારામાં ત્રેવડ હોય ને તો આ જે પીડિતો છે એમના વિડીયો બનાવવાનું બંધ કર, જે જરૂરિયાતમંદ તારી પાસે આવે છે એમના વિડીયો બનાવવાનું બંધ કર, અને માત્ર ને માત્ર તારું જે મુખ્ય કાર્ય છે ને એના વિડીયો બનાય, અને વારે ઘડીએ દાન માંગવાના વિડીયો બનાવવાનું બંધ કર. બરાબર? કારણ કે તું પોતે કંઈ નથી કરી રહ્યો, તું લોકોની પીડાનું પ્રદર્શન કરીને રૂપિયા કમાઈ રહ્યો છે. સમજો? એ તને ભીખમાં જ મળી રહ્યા છે. સાંભળી લે, લોકોની પીડાનું તું પ્રદર્શન કરે છે, શું જરૂર છે તારા ત્યાં? તો મિત્રો બધાને જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. તો ભાઈ ઓલા વિદેશી ભૂંડ ભક્તને હવે એક નવો પેટમાં દુખાવો જાગ્યો છે પાછો, કે ભાઈ મયપતજીની જે કમાણી છે એ તમે આ શું કહેવાય પીડિત માણસોને કે દેખાડીને તમારી કમાણી છે. કે એક વિડીયોમાં કીધું હતું ને કે ફેસબુકની એટલી કમાણી છે, આની એટલી કમાણી છે, આટલી ગાડીઓ છે, અને જે હેલિકોપ્ટર લેવાનું છે. એટલે એને નવો પેટમાં દુખાવો જાગ્યો કે તમે આ પીડિત માણસોને દેખાડીને એના નામના પૈસા કમાવો. એટલે ભાઈ પીડિત માણસોને દેખાડીને નામના પૈસા નથી કમાતા. વિડીયો બનાવવાનું એક જ કારણ છે કે વિડીયો બનાવે ને તો વિડીયો જોઈને કોઈક બીજા બે માણસ જોઈશે, ને તો એને એમ થાય કે હાલો આપણે આવું કંઈક કરવું જોઈએ એમ. પણ તારી જેવા હે ને ખરાબ બપોરની પેદાશને હે ને આવા જ વિચાર આવે કે આ પૈસા કમાવાનો એક ધંધો છે, પણ આ પૈસા કમાવાનો નથી. કોઈક બે માણસને ખબર પડે કે આપણે આવું કંઈક કરવું પડે એમ. એટલે સમજ પહેલાં પૂરું, અને પછી તારો વિરોધ કર. ખરાબ ઉપરની પેદાશ, વાંદરાના મોઢાળા. અને તને જો અહીંયા કણ સંડાસ સાફ કરવાનો પગાર ઓછો પડતો હોય ને, તું એક કામ કર, તું આવું સેવાનું ચાલુ કર, તું એક આશ્રમ બનાય, અને તું પીડિત માણસોને રાખ, અને તું બધાની સેવા કરે. તને ખબર પડે કે બધાને હસવાય છે એમ. હાલી નીકળા હોતે. એક તો હતો, એક બીજો જીથરાળો જાગ્યો છે. એટલે બેન કીધું તમારી બધી ભળવાયું. અને બીજા કે જે ઓલા મારા વિડીયોમાં ફેક આઈડી લઈને તમે કોમેન્ટ કરવા આવો છો ને, તમારામાં જો દમ હોય ને તો તમારી ઓરિજિનલ આઈડીમાંથી ના આવો. માતાજીને સમજો હામું કરવાનું હાલું તો આ દેવાત ખવડની એક લાઈન છે. ફેક આઈડીમાંથી નહીં, ઓરિજિનલ આઈડીમાંથી. ઓરિજિનલ હોય તો ઓરિજિનલ આઈડીમાંથી આવો એકવાર, બરોબર? બાકી તમારી ફેક આઈડીઓ રહી ને, તમારી ફેક આઈડી જેવા તાંજો રોજ નાવા જાવ તો ભડવા ખરી જાય હો. એટલે એટલા સમજી જાવ. હવે જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. અને બીજી વાત કે તું તો એ જ વિદેશી ભૂંડ હું ને, કે જે ઓલા તારાપુરમાંથી કંઈક 90 જેવા પંખા બૂસ મારીને ભાગી ગયો તો ફરાર, એ તું પોતે જ તે ને? એટલે પેલા પંખા બૂસ માર્યા ને એ લઈ આવો, અને પછી ગામના વિરોધમાં ઉતરો. ગામના પંખા બૂસ મારીને તમે ફરાર થઈ જાઓ ને, પંખા ને ટેબલ, એક તો બૂસ મારવા છે અને તોય પાછા સેવા કરે, એનો વિરોધ કરવો છે. અને પછી કેવું છે કે તો અહીંથી ફંડ આવે ને ફલાણું ફંડ આવે ને ભીખ માગીને સેવા કરે ને એ ભલે ને ગમી એમ કરીને સેવા કરે. તારા બાપને ચા ખોદા ગણવા છે, બરોબર? એટલે પેલા પંખા ને ટેબલ જે લીધું હોય ને, બૂસ મારીને ફરાર થઈ ગયા હો ને, એ પેલા દી આવો. ચા હલકાવ બૂસ માર્યું તમે એની માટે ગયેલી પંખાનું ટેબલનું બૂસ માર્યું. શું આવા ગરીબ માણસને નિયાકા લેતા છો? તમારા લેવા ગરીબ માણસને નિયાકા, અને જે ગરીબ માણસના પૂન લે એના તમારે વિરોધ કરવા છે. આનાથી મોટા નબળા હોય છે બીજા મોટા દુનિયામાં. એટલે સુધરી જાઓ, ખરાબ બપોરની પેદાય શું સુધરી જાઓ, નકશે ગોઈતાય નહીં જડો. બધાને જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.